नमामि श्रीमदाचार्य ननल्पकरुणायुतान् निरोधफलदानाय प्रगुणा प्रकटीकृतान्। अंतर्राष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत 15મા ગ્રંથનો આરંભ આજે આપણે કરી રહ્યા છીએ। 3 દિવસનો નિરોધ લક્ષણમ નામનો જે ગ્રંથ છે એનું સત્ર રહેશે। સત્રના આરંભમાં નિજ સેવ્ય શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ। આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજી મહોદય શ્રી પોરબંદરવાળા, આપ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ। સમસ્ત વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું અને યુટ્યુબ, ફેસબુક અને ઝૂમના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહેલ આપ સર્વને ભગવત સ્મરણ। છે 20 શ્લોકો છે। વૈષ્ણવોને ઉપયોગી એવો આ ગ્રંથ છે અને એનું મૂળ આપણે વિચારીએ તો 84 વૈષ્ણવોના વાર્તા પ્રસંગમાં 35મી વાર્તા બે ભાઈ રાજા દુબે અને માધવ દુબે જે સાચોરા બ્રાહ્મણને ત્યાં જન્મ થયો છે, એમની વાર્તા પ્રસંગમાં આ ગ્રંથનું આપણને અનુસંધાન મળે છે। ભાવ પ્રકાશ એવું સમજાવે છે। આ બંને ભાઈઓ લીલાના દિવ્ય જીવો છે। શ્રી લલિતાજીના સખી સ્વરૂપે ત્યાં આગળ રહેતા હતા। એકનું નામ હતું કુંજરી। જેવું નામ એવો ગુણ, કુંજ રચનામાં ખૂબ જ નૈપુણ્ય હતું। ભૂતલ પર આવ્યા રાજા દુબે આ નામથી, અને બીજીનું નામ હતું રસાલિકા। ફળના રસમાં અલીનો અર્થ થાય છે ભમરો। જેવી રીતે ફળોના રસમાં ભમરો લોભાય, એવી રીતે ભગવાનની દિવ્ય લીલાઓનો જે રસ છે એમાં રસાલિકાનો ખૂબ અનુરાગ હતો। એ જ લીલા રસમાં મગ્ન રહે આવો સ્વભાવ હતો। એ માધવ દુબે તરીકે ભૂતલ પર આવ્યા છે। એક સાચોરાને ત્યાં જન્મ થયો છે। પિતા ખૂબ સજ્જન હતા, સાધુ પુરુષ। એમને ત્યાં આવેલું કોઈ પણ ખાલી હાથે જાય નહીં એમનો સંસ્કાર હતો। મર્યાદા માર્ગની રીત પ્રમાણે ભગવત પૂજન કરે। કોઈ બી સાધુ સંત વૈરાગી આવે, એમના હૃદયનું પૂર્ણ સમાધાન એમને ત્યાંથી થઈ જાય એ રીતે કરે। રોટલે મોટા હતા, ભૂખ્યા પેટે કોઈને જવા ના દે, અને શાસ્ત્રની આજ્ઞા મુજબ એકાદશીનું વ્રત પણ કરે, જાગરણ પણ કરે, અને બધું પ્રેમપૂર્વક કરે। આમ કરતા કરતા વૃદ્ધાવસ્થા આવી। બંને સંતાનોને કહ્યું કે બેટા, એક ઈચ્છા બાકી છે, શ્રી રણછોડરાયજીના દર્શન કરવા છે, શક્ય હોય તો લઈ જાઓ। મા બાપની ઈચ્છા જાણી બંને ભાઈઓએ એ જમાનામાં જે સાધન મળતું હતું એનું નામ ડોલી ભાડે કરી અને મા બાપને દર્શન કરાવવાને માટે લઈ ગયા છે। સંતાનોનું કર્તવ્ય શું છે વાર્તા પ્રસંગ શીખવાડે છે।
વાલ્મીકી રામાયણ પણ શીખવાડે છે. શ્રવણ કુમારનું ચરિત્ર વાંચીએ તો સુષ્ટવ અને શ્રુતિને આ રીતે તીર્થયાત્રા માટે લઈ ગયા હતા. લઈને આવ્યા છે, યાત્રાના ધામમાં દર્શન કર્યા છે. મા બાપનું મન સંતુષ્ટ થયું અને ભાગ્યશાળી એ સંતાન છે જે પોતાના કર્મ દ્વારા પોતાના મા બાપનું મન સંતુષ્ટ કરી શકે છે. હૃદય પ્રસન્ન થયું. થોડોક સમય થયો, વૃદ્ધાવસ્થા હતી અને યોગાનુયોગ એ જ સ્થાનમાં એટલે દ્વારિકામાં દેહ છૂટ્યો મા બાપનો. અંતિમ ક્રિયા વગેરે કર્યું. સૂતક લાગ્યું. મનમાં મૂંઝાયા કે સૂતકનો સમય એ વ્યતીત કઈ રીતે કરવો. કોઈને પૂછ્યું કે અહીંયા કંઈક ભગવત ચર્ચા થાય કે ન થાય. એટલે કોઈ જવાબ આપ્યો કે શ્રી વલ્લભાચાર્યજી, શ્રી મહાપ્રભુજી ભૂતલની પરિક્રમા કરવાને માટે નીકળ્યા છે અને યોગાનુયોગ અહીંયા આગળ બિરાજમાન છે. અમુક સ્થાનમાં જશો તો વચનામૃત થશે, એનો લાભ મળશે આપને. બંને ભાઈઓ ભગવત કથા રસાવિષ્ટ એવા સ્વભાવવાળા હતા. ત્યાં આગળ આવ્યા. દૂર બેઠા હતા. એક મર્યાદા શાસ્ત્રની અંતર રાખીને બેઠા હતા. પણ શ્રી આચાર્ય ચરણ કૃપા કરીને બોલાવ્યા પાસે. વિનંતી કરી કે પ્રભુ સૂતક છે. અને શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે તમે બંને ભાઈઓ કાયમને માટે શુદ્ધ છો, ચિંતા કરશો નહીં. મારી પાસે આવો. નજીક બોલાવી ત્યાં આગળ બેસાડ્યા છે. આનું નામ અનુગ્રહ. શ્રોતાઓ તો ઘણા બધા હોય, પણ કોઈકની પર વિશેષ અનુગ્રહ થાય એનું પ્રમાણ આપણને વાર્તા પ્રસંગમાં મળે. અને યોગાનુયોગ એ દિવસે શ્રી આચાર્ય ચરણ નંદ મહોત્સવ શ્રી સુબોધિનીજીના આધારે અર્પણ કરે છે, એનું વર્ણન કરે છે. દિવ્ય પ્રસંગ શ્રવણ કર્યો. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ 5મો અધ્યાય. અને શ્રવણ કરતા કરતા નંદાલયની જે દિવ્ય લીલાઓ હતી એ લીલાનો અનુભવ બંને ભાઈઓને શ્રી મહાપ્રભુજીની કૃપાથી થઈ ગયા. ખૂબ અનુગ્રહ થયો. પ્રસંગનો વિરામ થયો. બંને ભાઈઓએ વિનંતી કરી કે ખૂબ અનુગ્રહ કર્યો આપશ્રીએ. આજે અમારો જન્મ એ સફળ થયો. આપશ્રીના દર્શન થયા. સૂતક છે એટલે બીજું કંઈ કરી શકીએ એમ છીએ નહીં. અને શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે તમારા બંનેના મનમાં જે વાત છે હું સારી રીતે જાણું છું. સૂતક ઉતરે એટલે આવજો મારી પાસે. આ જ સમયે આવજો. અત્યારે પાછા ઘરે જાઓ તમારા. અને શ્રી આચાર્ય ચરણની આજ્ઞાને માથે ચડાવી બંને ભાઈઓ ગયા છે. મનમાં ખૂબ આરતી કે ક્યારે સૂતકના દિવસો પરિપૂર્ણ થાય. આમ કરતા કરતા સમય વ્યતીત કરે છે. જે નંદાલયની દિવ્ય લીલા શ્રવણ કરી હતી એનો રસ એને અનુભવ્યો હતો. સૂતકની અવધિ પૂર્ણ થઈ. શુદ્ધ થયા. સ્નાન કર્યું અને જે પ્રમાણે આજ્ઞા થઈ હતી 11મા દિવસે આવ્યા છે શ્રી આચાર્ય ચરણની સામે. કરબદ્ધ વિનંતી કરી શરણે લો અમને એવી વિનંતી છે. અને શ્રી મહાપ્રભુજીએ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા દેવી જીવોનો ઉદ્ધાર કરવાને માટે જ આપશ્રી પધાર્યા હતા. વિનંતીને સ્વીકારી છે. પુનઃ સ્નાન કરાવી અને બ્રહ્મ સંબંધ આપ્યા. આજ્ઞા કરી ભગવત સેવા કરો. કહ્યું કે ઘરે લાલજી બિરાજમાન છે, પૂજન કરીએ છીએ. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે પધરાવીને લાવો એટલે જાપીજીમાં પધરાવીને લાવ્યા. પંચામૃત સ્નાન કરાવી અને રાજા દુબે અને માધવ દુબે
બંને ભાઈઓના માથે પધરાવ્યા છે શ્રી ઠાકોરજી અને આજ્ઞા કરી. હવે જે આજ્ઞા કરી છે આ ગ્રંથમાં આપણને ઉપયોગી એવી આજ્ઞા છે કે બધી જ જગ્યાએથી મન લાગેલું હોય એ મનનો નિરોધ કરો. એટલે મનને ભગવાનમાં જ રોકો અને ભગવત સેવા કરજો. આજ્ઞા મળી શ્રી આચાર્ય ચરણની. સાથે સાથે નિરોધનું સ્વરૂપ સમજાવ્યું કે નિરોધ એ બે પ્રકારનો છે. એક સાધન દશાનો છે અને બીજો ફલ દશાનો. તો સાધન દશાનો નિરોધ એટલે શું? તો એમાં સંસાર અથવા તો પછી લૌકિક વૈદિક આ જે પણ કંઈક હોય એ જીવને એ બધું ગમે નહીં. મનમાં ને મનમાં એક જ વિચાર આવે રાખે કે ક્યારે ભગવત સેવા કરું, ક્યારે ભગવાનના ચરિત્ર શ્રવણ કરવું, ભગવત કથા વાર્તા એમાં એનું મન લાગેલું હોય, એમાં જ એને રુચિ થાય. અને બીજા કશા લૌકિકમાં એનું મન જાય તો પાછું એને ત્યાંથી ખેંચે અને સેવામાં લગાડી દે. અને એક દ્રઢ ભાવના હોય કે ભગવદ આશ્રયથી જ બાકીના બધા જ કાર્ય એ સિદ્ધ થશે. આવી જે અવસ્થા એને વાર્તા પ્રસંગ સાધન દશાનો નિરોધ એ રીતે ઓળખાવે છે. અને બીજો છે ફલ દશાનો નિરોધ. એનો સંબંધ એ જીવના મનની સાથે છે. પછી એને મનને ક્યાંય ગયું હોય તો પાછું લાવવું નથી પડતું, એ સ્વતઃ સિદ્ધ થઈ જાય. એનું મન કેળવાઈ ગયેલું હોય છે, ટેવાઈ ગયેલું હોય છે અને સતત એ પ્રભુમાં નિવિષ્ટ થયેલું રહે છે. એક સ્વભાવ પડી જાય. ભગવત સ્વરૂપની સિવાય એનું મન પછી બીજે ક્યાંય પણ જાય નહીં. કોઈ લૌકિકમાં એને રસ ન હોય, કેવળ અને કેવળ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીમાં એનું મન લાગી ગયું હોય. આ ફલ દશાનો નિરોધ છે. આ સંસારના દુઃખ સુખ અનેક પ્રકારના તાપ આવે આવું કંઈ એને લાગે નહીં. બે પ્રકારનો નિરોધ સમજાવ્યો શ્રી આચાર્ય ચરણે. પણ બંને ભાઈઓએ વિનંતી કરી કે મહારાજ અમને તો આ બંને દુર્લભ છે. જેવી રીતે આ સંસારમાં અમે તણાતા હતા અને કૃપા કરીને આપશ્રીએ અમને બહાર કાઢ્યા, શરણે લીધા, એવી જ રીતે બીજી એક વિનંતી છે, નિરોધનું અમને દાન કરો, એના દ્વારા કંઈક સિદ્ધ થાય. અમારું કોઈ સામર્થ્ય નથી. આનું નામ છે દૈન્ય. અને શ્રી આચાર્ય ચરણ એમની સરળતા અને એમની દીનતાથી ખૂબ પ્રસન્ન થયા છે. વૈષ્ણવના જીવનના રહેલા આ બે આભૂષણ છે. એક સરળતા છે અને બીજું દૈન્ય છે. અને આ બે આભૂષણથી પ્રસન્ન થયા શ્રી આચાર્ય ચરણ. અને શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ જેનું નામ છે નિરોધ લીલા, એના અનુસંધાનમાં આપશ્રીએ નિરોધ લક્ષણ ગ્રંથ સિદ્ધ કરી બંને ભાઈઓને એનો પાઠ કરાવ્યો. અને સાથે સાથે આજ્ઞા એવી આપી કે તમને બંને ભાઈઓને નિરોધ સિદ્ધ થશે. ચરણામૃત આપો. અને જેવું ચરણામૃત લીધું એટલે બંનેનું મન અલૌકિક થઈ ગયું. સતત શ્રી ઠાકોરજીની દિવ્ય લીલા અને એનો જે દિવ્ય રસ, ભગવાન સ્વયં રસરૂપ છે અને લીલા છે એ પણ રસવાળી, તો આ લીલા રસનો સતત અનુભવ થવા લાગ્યો. હવે શ્રી આચાર્ય ચરણે એની પછીની પરિસ્થિતિ માટે આજ્ઞા કરી કે હવે તમે તમારા ઘરે જાઓ. સિદ્ધ થયો તમને નિરોધ. અને જેમને નિરોધ સિદ્ધ થઈ જાય, બહુ બધાની સાથે એ બોલે નહીં, બહુ બધું પર્યટન કરે નહીં, ઘરે જાઓ. અને વિશેષ અનુગ્રહ એક એ પણ કર્યો કે કોઈક દૈવી જીવ હોય એને નામ આપવું પડે તો અવશ્ય આપજો.
તમને તો નિરોધ સિદ્ધ થયો, પણ તમારો સંગ પણ કોઈ કરશે તો એને પણ નિરોધ સિદ્ધ થશે. વાત જરા સમજવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે. સંગ કોનો કરવો? જેમને આવી રીતનો નિરોધ સિદ્ધ થયો હોય. જો એવા કોઈકનો સંગ કરીએ તો શ્રી આચાર્ય ચરણની આજ્ઞા એમના સંગ દ્વારા પણ આપણા જીવનમાં આ નિરોધની પ્રાપ્તિ થઈ શકે છે. આવો આ દિવ્ય ગ્રંથ છે અને 20 શ્લોકનો ગ્રંથ. આગળ ટીકાકારોના નામ તો આવશે, પણ આપણે જે આધાર લીધો છે 4 ગ્રંથોનો આધાર છે. મૂળ ગ્રંથ તો હોય જ, પણ સાથે સાથે શ્રી હરિરાયજી કૃત વિવૃત્તિ, શ્રી ગોપેશ્યની દિવ્ય વાણી, શ્રોતાઓને સમજવાને માટે વધારે સાનુકૂળતા પડે માટે શ્રી વલ્લભ વિદ્યાપીઠનો કેટલોક અંશ એનો આધાર લીધો છે. અને ક્યાંક ક્યાંક જ્યાં અનુકૂળતા લાગી લેવા જેવું છે ત્યાં ભક્તિ નિકુંજની જે હરિપ્રપન્ના છે તેનું પણ અનુસંધાન લીધું છે. કદાચ કોઈકને રિફર કરવું હોય ભવિષ્યમાં તો આ ગ્રંથો રિફર કરી શકે આ વક્તવ્યના અનુસંધાનમાં. એટલા માટે આ જણાવ્યું. એવું કહેવાય છે કે સંવત 1566માં શ્રી આચાર્ય ચરણે આ ગ્રંથ એ લખ્યો હતો. અત્યારે સંવત 2076 ચાલે છે, એટલે લગભગ 510 વર્ષ પહેલા આ ગ્રંથ લખવામાં આવ્યો એવું અનુસંધાન આપણને સમજાય છે. તો 6 ટીકાનું અનુસંધાન છે ગ્રંથમાં. એક છે શ્રી ચાચા ગોપેશ્યની ટીકા છે, બીજી શ્રી વલ્લભજીની ટીકા છે, ત્રીજી ટીકા છે શ્રી હરિરાયજીની, ચોથી ટીકા છે શ્રી વલ્લભજીની, પાંચમી ટીકા શ્રી પુરુષોત્તમજીની અને છઠ્ઠી ટીકા છે શ્રી વ્રજાજીની. તો શ્રી હરિરાયજીની ટીકા એટલા માટે લીધી છે કે 6 ટીકાઓમાં વિસ્તાર વર્ણન અગર ક્યાંક મળે છે તો આ ટીકામાં મળે છે. અને પછી ક્યાંક કોઈક શબ્દોનું વધારે સ્પષ્ટીકરણ જોઈતું હતું તો પછી બીજી ટીકાઓનો પણ આધાર લીધો છે. એક મત એવો પણ છે કે બીજી કોઈ અધૂરી ટીકા પણ એની પર ઉપલબ્ધ થાય છે, પણ એ મારા વાંચ્યામાં આવી નથી એટલે એના માટે કંઈ કહેતો નથી. તત્પશ્ચાત આગળની વાત વિચારીએ આપણે તો ગ્રંથનો અનુસંધાન. આગળના સત્રમાં પણ 1-2 પ્રશ્ન આવ્યા હતા. એમાં એક પ્રશ્ન એવો આવ્યો હતો કે વિષયની નિવૃત્તિ કઈ રીતે કરી શકાય. તો એના માટેનું કંઈક અનુસંધાન આપણને આ ગ્રંથના પ્રીફેસમાં જાણવા મળી જાય. તમારા અને મારા જીવનની સાથે જો આપણે પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવ છીએ તો આ ગ્રંથ આપણા માટે ખૂબ મહત્વનો ગ્રંથ છે. અવારનવાર વાંચો, વિચારો, શ્રવણ કરો અને કદાચ શ્રી ઠાકોરજીની કૃપા થઈ જાય, શ્રી આચાર્ય ચરણની કૃપા થાય અને જો આમાં જે નિરૂપણ કરેલું છે એ આપણા જીવનમાં પણ આવી જાય તો જે અવસ્થામાં આપણે હોઈશું શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભક્તિ માર્ગમાં એની કરતા 1, 2, 3 પગથિયાં આપણે આગળ અવશ્ય જઈ શકીશું. તો સંબંધ વિચારીએ. ઇન્દ્રિયો, વિષય રસ અને વિષયાનંદ એની સાથે આપણે શબ્દ વિચારવાનો છે નિરોધ. એના અનુસંધાનમાં હવે વિચાર કરીએ છીએ. તો આપ લોકો સર્વ જાણો છો 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે અને 11મું મન છે. આવતીકાલે બહુ મોટો ઉત્સવ આપણને ત્યાંનો. એ જ ગ્રંથની ટીકામાં આનું અનુસંધાન એ રીતના કરવામાં આવ્યું છે. એકાદશીનો સંબંધ શેની સાથે છે તો આપણી 11
ઇન્દ્રિયોની સાથે છે, જે આપ લોકોને સિદ્ધાંત રહસ્યમાં સમજાવ્યું. તો 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, આ 4 મળીને અંતઃકરણ ચતુષ્ટય થાય. એક શરીર, એક આત્મા અને આપણા પ્રાણ, આ મળી અને 17 તત્વો, એનો વિચાર કરવામાં આવે છે. કારણ કે તત્વોની સંખ્યાને માટે મતમતાંતર ઘણા બધા છે. શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ એવું સમજાવે છે. તો કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, આ બધી ઇન્દ્રિયો, એનો સંબંધ વૃત્તિઓની સાથે પણ વિચારી શકાય. તો ગ્રહણ કરનારી ઇન્દ્રિયો અને વિસર્જન કરનારી ઇન્દ્રિયો, તો આપણી ઇન્દ્રિયોના આ 2 પ્રમાણેના વિભાગ છે. આંખ હોય, કાન હોય, નાક હોય, આ બધી ઇન્દ્રિયો ગ્રહણ કરે છે. અને શરીરમાંથી કચરો બહાર કાઢવા વાળી જે ઇન્દ્રિયો છે એ વિસર્જન કરે છે. હવે વિષય રસ. તો વિશ્વમાં જ્યાં પણ મનુષ્યને સુખ દેખાય, એનો આસ્વાદ કરવાનું મન થાય, અને જો એ ભૌતિકતાની સાથે જોડાયેલું હોય તો એને આપણે આપણી સાદી ભાષામાં વિષય રસ કહી શકીએ. એનો સંબંધ વિચારવો હોય તો તન્માત્રાની સાથે છે. રૂપ, રસ, ગંધ, સ્વાદ અને સ્પર્શ, આ 5 વિષય રસો. મનુષ્યનું મન એમાં લાગેલું હોય. આંખ આપી ભગવાને, તો આંખ દ્વારા આપણને રૂપ જોવાની ઈચ્છા થાય. એક સ્વાભાવિક પ્રક્રિયા છે. ભગવાને આપણને કાન આપ્યા. કાન દ્વારા આપણે શબ્દોને શ્રવણ કરીએ છીએ. વેદ તો એવી આજ્ઞા કરે છે કે શ્રવણ કરવું હોય તો ઉત્તમમાં ઉત્તમ વિચારોને શ્રવણ કરો. તો આવી રીતની આપણી જે ઇન્દ્રિયો છે, જે તન્માત્રાઓ છે, એ કંઈક ને કંઈક મેળવવાને માટે પ્રયત્નશીલ હોય છે. જીભ હોય, સ્વાદમાં અટવાયેલી હોય. હાથ હોય, એ સ્પર્શ દ્વારા ભોગ કરે છે. તો અનેક પ્રકારનો ભોગ આજે આપણે કરીએ એને વિષય ભોગ એ પ્રમાણે કહેવામાં આવે, અને એના દ્વારા જે આનંદ આવે એનું નામ છે વિષય આનંદ. અને વિષય આનંદ કેવો? એટલે કયું લૌકિક. એક નાનું એવું વાક્ય યાદ રાખજો, વિષયમાંથી પ્રાપ્ત થાય એનું નામ વિષય આનંદ. પછી એ વિષય કયો છે, કઈ આપણી ઇન્દ્રિય, કઈ તન્માત્રા એની સાથે જોડાયેલી છે, એ પ્રમાણે એનું બાયફર્કેશન કરી શકાય. તો વિષય લૌકિક છે, અને લૌકિક છે સાથે સાથે ક્ષણિક પણ છે. 2 રીતે જીવ એનો અનુભવ કરે, એક શરીરના દ્વારા અને બીજો મનના દ્વારા. હવે થોડોક સમય માટે એનામાંથી આનંદ મળે, પણ અંતમાં દુઃખની અનુભૂતિ થાય. કારણ શાસ્ત્ર એવું સમજાવે છે, વિષયાનંદ એ શાશ્વત નથી, ક્ષણિક છે, અને જે ક્ષણિક છે એ આપણને દુઃખ આપે છે. અને યયાતિનું ચરિત્ર વાંચો. એક સ્વભાવ છે વિષયનો. અગ્નિમાં જેમ ઘીની આહુતિ આપો અને વધારે ને વધારે અગ્નિ પ્રજ્વલિત થતો જાય, એવી જ રીતે જેમ વિષય ભોગ વધારે ને વધારે ભોગવતા જાઓ, એમ એ ક્યારેય પણ તૃપ્તિ આપે નહીં. એક સમય આવશે કે એ વ્યક્તિ એનાથી કંટાળી જાય, એનું મન શાંત નહીં થાય. હવે શરીરની આ બધી વૃત્તિઓ એને કાબુમાં રાખવાની કઈ રીતે, તો શાસ્ત્રએ એનો પણ માર્ગ બતાવ્યો છે. એક માર્ગ છે, એક ઇલાજ છે, એક રસ્તો છે, એનું નામ છે યોગ માર્ગ.
બહુ પ્રસિદ્ધ સૂત્ર છે, યોગશ્ચિત્તવૃત્તિ નિરોધા. યોગ શેને માટે છે? કેવળ અને કેવળ આપણા શરીરના સ્વસ્થતાને માટે યોગ નથી. યોગનો સંબંધ આપણા મનની સ્વસ્થતાની સાથે છે, આપણી વૃત્તિઓને કંટ્રોલમાં કરવાને માટે યોગ છે. હવે જે યોગ માર્ગ દ્વારા પોતાની મનની વૃત્તિઓને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરે તો યોગના 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો કોઈ પણ વસ્તુ એના પ્રોટોકોલ પ્રમાણે થાય તો એનું ફળ મળી શકે. ત્યાં આગળ એવું સમજાવ્યું કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરો, અને નિગ્રહ એટલે ખૂબ મજબૂતીથી ઇન્દ્રિયોને પકડી રાખો. તો યોગ માર્ગ ઘણા બધાએ અપનાવી જોયો. મોટા મોટા રાજા મહારાજાઓથી લઈ ઋષિમુનિઓએ યોગ કર્યો, પણ ક્યાંક પ્રસંગ એવા પણ મળે છે, ઘણી તપસ્યા કરી ઇન્દ્રિયોની વૃત્તિઓને કાબુમાં રાખવાને માટે, પણ પછી ઇન્દ્રએ એમની પરીક્ષા કરી. કોઈ અપ્સરા આવી તો અપ્સરામાં એમનું મન લલચાઈ ગયું અને એમનો તપ હતો એ તપનો ત્યાં ભંગ થઈ ગયો. તો યોગ એવું સમજાવે છે કે મનને તમારે કાબુમાં રાખવાનું, બળજબરીથી તમારે એનો નિરોધ કરવાનો, નિગ્રહ કરવાનો, એ રીતે મનને તમે વશમાં કરો. તો કલયુગમાં થોડુંક અઘરું. તો આપણે જે માર્ગમાં છીએ, જે માર્ગ આપણને કામનો છે, ભક્તિ માર્ગ, તો ભક્તિ માર્ગ એવું સમજાવે છે કે ઇન્દ્રિયોનો નિરોધ કરવો હોય, હવે એની એક સહજ વૃત્તિ છે ભોગ ભોગવવાની, તો એને આપણે કચડી ન શકીએ તો આપણે એને જોડી દેવાની, એને સમજાવવાની કે ભાઈ તું લૌકિકમાં લાગે છે, એની બદલે તારે ક્યાંક લાગવું છે તો તું અલૌકિકમાં લાગ. તો અલૌકિક વિષયો સાથે એને જોડીએ તો આપણે એને ક્યાં જોડવાની? તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે આપણે આપણી ઇન્દ્રિયોને માર્ગ બતાવી દેવાનો કે તારે જેટલું દોડવું હોય એટલું દોડ, પણ તું આ રસ્તે દોડ. તારી રૂપમાં આસક્તિ છે ને, તો તું દર્શન કર પ્રભુના. તારી શબ્દમાં આસક્તિ છે તો ભગવત ગુણાનુવાદ શ્રવણ કર. તારી સ્પર્શમાં આસક્તિ છે તો તું ભગવત સેવા કર, સ્વરૂપના સ્પર્શનો આનંદ, ઠાકોરજીના શ્રીચરણના સ્પર્શ કર. આવી રીતે જેટલી આપણી ઇન્દ્રિયો છે એને આપણે પ્રભુમાં લગાવી દઈએ. એટલે ભક્તિ માર્ગ એવું સમજાવે છે કે બળજબરીથી કાબુમાં કરવા જશો તો નહીં થાય, પણ એની બદલે એને પ્રભુમાં જોડી દેશો, શ્રી ઠાકોરજીમાં જોડી દેશો, બસ એને એક દિશા આપી દેવાની છે. અને જેવી એને દિશા મળી જાય પછી એને આગળ કોઈ રોકનાર હોય નહીં. ઘણી વખત એવું થાય, મને ક્રિકેટનો બહુ શોખ નથી, પણ ટેલિવિઝન ઉપર ક્યારેક એવું જોયું હોય કે કોઈ બહુ ફાસ્ટ બોલિંગ કરતું હોય અને સામે કોઈ રમનાર બેટ્સમેન હોય, તો પછી એ બોલને કેવળ એક ટેકનિકથી એક મોડ આપી દે તો સીધો એ બાઉન્ડ્રી લાઈન સુધી જતો રહે છે. એને ખાલી એને વાળી દેવાનો છે. બસ ઇન્દ્રિયોનો જે આવેગ છે એ પણ આવો જ છે, ખૂબ ઝડપથી આપણને નીચે તરફ લઈ જાય છે. થોડુંક એને માર્ગદર્શન આપી દો તો એ ઇન્દ્રિયો પણ ભગવાન તરફ વળી જશે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે જે આજ્ઞા આપી હતી, આપણને સમજ્યા હતા આપણે, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તને પ્રભુમાં પરોવવાનું છે. અને ચિત્તને પ્રભુમાં પરોવવાનો માર્ગ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે શ્રીમદ ભાગવતજીના માધ્યમ દ્વારા. અને શ્રીમદ ભાગવતજીનો 10મો સ્કંદ, જેમાં ભગવાને જેમનો જેમનો નિરોધ કરવા યોગ્ય હતો એ બધાનો નિરોધ કર્યો છે. 3 પ્રકારની લીલા 10મો સ્કંદમાં મળે છે. ત્રિવિધ લીલા નામાવલી એ વાત આપણને સમજાવે છે. એક શ્રી ઠાકોરજીની વ્રજની લીલા છે,
બીજી મથુરાની લીલા છે અને ત્રીજી દ્વારકાની લીલા છે. તો જ્યારે શ્રી ઠાકોરજી વ્રજમાં બિરાજમાન હતા તો જે વ્રજભક્તો હતા એમના સ્વભાવ, એમના પ્રકાર એ ભિન્ન ભિન્ન હતા. જે પ્રકરણ વિભાગ છે દશમસ્કંદનો એનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે. હવે બાવા નંદ, માતા યશોદાજી અને બીજા પ્રૌઢ વનવાસીઓ જે વ્રજવાસીઓ હતા એઓ કેવા હતા? તો એમના મનમાં શ્રી ઠાકોરજીને માટે વાત્સલ્ય ભાવ હતો. માતા યશોદાજી, નંદ બાબા અને બીજા પ્રૌઢ વ્રજવાસીઓ, વાત્સલ્ય ભાવ. તો કેટલાક ગોપ બાલકો જેમની સાથે ભગવાન શ્રી કૃષ્ણ વિવિધ રમતો રમે છે, એ જે હતા એમનામાં સખા ભાવ હતો, એક મૈત્રીનો ભાવ હતો. ગોપીજનો હતા માધુર્ય ભાવ, અને જે સ્થાવર જંગમ પશુ પક્ષી પર્વત વગેરે હતા આ બધા પદાર્થો પણ હતા. તો ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી અને આ બધાનું મન જ્યાં જ્યાં ફરતું હતું એને ભગવાને પોતાનામાં લગાવી દીધું. આ નિરોધ લીલા ભગવાને દશમસ્કંદમાં કરી છે. તો એક સિદ્ધાંત સમજવા મળે છે, જ્યારે ભગવાન ભૂતલ પર પધારે છે ત્યારે પોતાના સ્વરૂપ દ્વારા અને પોતાની લીલાઓના દ્વારા જીવોનો નિરોધ એ પ્રભુ સ્વયં કરે છે. તત્પશ્ચાત અનવતાર કાલ, અવતાર કાલમાં તો ભગવાનના સાક્ષાત સ્વરૂપના દર્શન થતા હોય અને એમના દ્વારા જ લીલા દ્વારા પણ ઉદ્ધાર થતો હોય. પણ અત્યારે અનવતાર કાલ એટલે સાક્ષાત સ્વરૂપે પ્રભુ જ્યારે ભૂતલ પર બિરાજમાન ન હોય ત્યારનું શું? એના માટે શ્રી આચાર્ય ચરણે આપણને આજ્ઞા આપી, ભગવત સેવા કરો અને ભગવત કથા શ્રવણ કરો. એના દ્વારા પણ તમારો ને મારો નિરોધ થશે. અલગ અલગ પ્રકારના ભક્તો હોય, અલગ અલગ પ્રકારના સેવકો હોય, જે આપણે ભક્તિવર્ધિનીમાં વિચાર કર્યો. એની પછી નિરોધનું કારણ લક્ષણ, સ્વરૂપ લક્ષણ, કાર્ય લક્ષણ, પ્રયોજન લક્ષણ, આવું ઘણું બધું આપણે વિચારી શકાય. તો ભગવત સેવા, ભગવત કથા આ કરતા કરતા જેટલી જેટલી લૌકિક આસક્તિઓ હોય એને આપણે છોડવાની અને ભગવાનમાં આપણી આસક્તિ વધારવાની. પ્રેમ, આસક્તિ અને વ્યસન, તો આસક્તિ શબ્દનું અનુસંધાન અહીંયા લઈ શકશો. આપણી વૃત્તિઓને ભગવાનની સાથે જોડી દેવાની, ભગવાનમાં ઓતપ્રોત કરી દેવાની, અને એમાં જ્યારે પ્રભુ અનુગ્રહ કરશે ત્યારે શ્રી ઠાકોરજીના દિવ્ય સ્વરૂપાનંદ છે, જેની પાસે વિષયાનંદ એ તો કંઈ ગણતરીમાં નથી, એની પ્રાપ્તિ આપણને થશે. હવે ખૂબ સંક્ષિપ્તમાં બે શબ્દ જે વિવરણ આપણે શ્રવણ કર્યું નટશેલમાં કહી દઉં. નિરોધ એટલે શું? તો નિરોધનો અર્થ થાય છે ભગવન્મય સ્થિતિ. પ્રપંચમાં આપણી આસક્તિ ન રહે, આપણા હૃદયમાં કેવળ અને કેવળ સતત પ્રભુનું જ સાન્નિધ્ય, કેવળ સેવામય અને ભગવન્મય દશા એની ઉત્તમ ભૂમિકામાં જે રહે એનું નામ છે નિરોધ. અને લક્ષણનો અર્થ છે વ્યાખ્યા. એ લક્ષણના બે પ્રકાર છે, સ્વરૂપ લક્ષણ અને કાર્ય લક્ષણ. નિરોધનું સ્વરૂપ સમજાવે એ સ્વરૂપ લક્ષણ, અને નિરોધમાં થતા પરિણામોનું જેમાં વર્ણન હોય એ નિરોધનું કાર્ય લક્ષણ છે. અને દશમસ્કંદ સુબોધિનીજી નિરોધના સ્વરૂપ લક્ષણનું નિરૂપણ કરે છે, અને નિરોધ લક્ષણમ ગ્રંથ એ નિરોધના કાર્ય લક્ષણ એનું નિરૂપણ કરે છે. તો આવો કંઈક વિચાર કરી
અને આપણે અનુસંધાન લઈએ નિરોધ લક્ષણમ ગ્રંથ, એમાં આરંભમાં જે પ્રથમ શ્લોક છે એનું અનુસંધાન આપણે વિચારીએ તો સચ નિરોધો દ્વિતીય ભાગવતોન્યશ્ચ તત્ર આદ્યો ભગવતાઃ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવત પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભક્ત વિષયકાસક્તિરિતિ નિરોધોસ્યાનુશયનમાત્મનઃ સશક્તિવિરિતિ વચનાत् આવું નિરૂપણ ટીકાકાર શ્રી હરિરાયજી આપણને સમજાવે છે. હવે સંન્યાસ શ્રેણીમાં આપણે શ્રવણ કર્યું સંન્યાસનું મહત્વ, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ શું છે, કર્મ માર્ગ જ્ઞાન માર્ગમાં શું કરવું જોઈએ, આ બધું વિચાર્યું. હવે દરેક જીવ તો સંન્યાસ લઈ નથી શકવાનો, તો શું કરવું જોઈએ? તો એના માટેનું માર્ગદર્શન આપણને કોઈક આપે છે તો નિરોધ લક્ષણમ ગ્રંથ આપે છે. સેવામય જીવન જીવવાનું. તો પ્રશ્ન એક થાય કે આવો નિરોધ સિદ્ધ કઈ રીતે થઈ શકે? અને એના અનુસંધાનમાં પ્રશ્ન આવે છે કો નિરોધઃ કિંચ તસ્ય કારણમ કથમ વા તસ્ય ફલત્વમિતિ તત્રોચ્યતે. પ્રશ્ન પૂછે છે કો નિરોધઃ એટલે નિરોધ એટલે શું? કિંચ તસ્ય કારણમ એની ઉત્પત્તિનું કારણ શું છે? અને કથમ વા તસ્ય ફલત્વમિતિ એ પરમ ફલ કઈ રીતે બની શકે? તો આ પ્રશ્ન ઉપાડી અને ગ્રંથમાં પ્રવેશ આપણો થઈ રહ્યો છે. પ્રપંચ વિસ્મૃતિ સહિતા આસક્તિર નિરોધ ઇતિ. જે વૈષ્ણવ લખતા હોય વ્યાખ્યા આગળ પણ કહી, અલગ અલગ પરિભાષા આપણને મળે તો પ્રપંચની વિસ્મૃતિપૂર્વક આસક્તિ થઈ જવી એનું નામ નિરોધ. આ ટીકાકાર એનો અર્થ કરે છે. તો સંસારના વિષયોમાં આસક્તિ હોય તો એને આપણે નિરોધ ન કહી શકીએ. આ તો ભગવદાસક્તિની વાત છે. અલૌકિક વિષય એટલે ભગવત સંબંધી આસક્તિ, એનો અહીંયા વિચાર કરવામાં આવે છે. તો પાછો પ્રશ્ન થાય કે પ્રપંચની વિસ્મૃતિને બદલે પ્રપંચનો ત્યાગ કરવાનું શા માટે નથી કહ્યું? તો પ્રપંચનો ત્યાગ કરી અને ભગવાનની પ્રાપ્તિ કરવી એ તો જ્ઞાન માર્ગીનું સાધન છે. પુષ્ટિ માર્ગમાં એનો બહુ ઉપયોગ નથી. આપણે ત્યાં તો મમતાનું પરાવર્તન કરી એને પ્રભુ તરફ વાળી દેવાની છે. એને જ ત્યાગ કહેવામાં આવે, કારણ કે એની વગર ભગવદ ભજન કરવું એ સંભવ નથી. ભજન એટલે સેવા, એટલું યાદ રાખજો, પાછું ભૂલાઈ ન જાય. અને પછી ભરતાચાર્યજીએ જે વ્યાખ્યા કરી છે એ પણ સમજાવી. વ્યસન દશાની પ્રાપ્તિ એનું નામ નિરોધ. પાછા ત્રણ શબ્દ કામ લાગશે, પ્રેમ, આસક્તિ ને વ્યસન. તો જે જીવ વ્યસન દશા સુધી પહોંચી ગયો છે, વાર્તા પ્રસંગના પાત્રોને યાદ કરજો આ વાક્યની સાથે, એટલે વાક્ય સમજાઈ જશે. તો વ્યસન દશાની પ્રાપ્તિ થઈ જાય એનું જ નામ નિરોધ. આવું પણ અહીંયા આગળ એક વ્યાખ્યા સમજાવી રહ્યા છે. તો પ્રપંચની વિસ્મૃતિપૂર્વક આસક્તિ થઈ જાય, વ્યસન થઈ જાય. અને વ્યસન ક્યારે થાય? તો જેની વગર એક ક્ષણભર પણ ચાલે નહીં, અશક્ય થઈ જાય, એનું નામ વ્યસન છે. અને જે વસ્તુમાં વ્યસન થઈ જાય એ વ્યસન દ્વારા અન્ય બધી જ વસ્તુઓને છોડી દેવામાં આવે છે. વ્યસનનું લક્ષણ શું? એની વગર ક્ષણભર પણ ચાલે નહીં અને એના માટે બાકીનું બધું જ છોડવું પડે તો એ છોડી દેતા ખચકાય નહીં, એ વ્યસનનું લક્ષણ છે. ઘણો વિચાર કરી શકાય વ્યસન શબ્દો ઉપર, પણ
શક્ય ત્યાં સુધી લૌકિક કશું લીધું નથી આપણે આખા સત્ર દરમિયાન, પણ જો લૌકિકનું કોઈ વ્યસન હોય, વૈષ્ણવને ત્યાં જન્મ થયો છે, પોતે વૈષ્ણવ છો, બ્રહ્મ સંબંધ લીધા છે, કંઠમાં કંઠી પહેરો છો, ભગવત સેવામાં જાઓ છો, ભગવત કથા શ્રવણ કરો છો, તો શક્ય હોય તો પ્રયત્ન અવશ્ય કરજો. કોઈ લૌકિકનું વ્યસન હોય તો વ્યસન છોડવાને માટે પ્રયત્ન કરજો. પ્રયત્ન કરશો તો પ્રભુ અવશ્ય સહાય કરશે. મનોબળ મક્કમ રાખશો કે વ્યસન લૌકિકનું હશે તો છૂટી જશે. અલૌકિકનું વ્યસન કરીશું તો કૃપાનાથ આપણી પર કૃપા કરશે અને શ્રી ઠાકોરજીની કૃપા થશે તો ઉત્તરોત્તર જે પ્રેમ આસક્તિ વ્યસન પુષ્ટિ ભક્તિ માર્ગીય આપણી પ્રણાલિકા અનુસાર એ વ્યસન અવસ્થા સુધી પણ કદાચ શ્રી ઠાકોરજી લઈ જાય. નિરોધના બે પ્રકાર, સચ નિરોધો દ્વિતીય ભાગવતોન્યશ્ય. બે પ્રકારનો નિરોધ ટીકાકાર સમજાવે. ભક્ત દ્વારા ભગવાનનો નિરોધ અને બીજો પ્રકાર એવો આપ્યો છે ભગવાન દ્વારા ભક્તનો નિરોધ. આ બે પ્રકાર સમજાવી રહ્યા છે. તો નિરોધ પ્રાપ્ત થવાને માટે બે નિમિત્ત કારણ. તો એ કારણ કયા? તો એક છે ભાવ ભાવન અને બીજું છે ગુણગાન. તો સર્વપ્રથમ ભાવ ભાવન એની દુર્લભતા છે અને શ્રી આચાર્ય ચરણ પોતાના પૂરતું જ એને સીમિત રાખી અને 3 શ્લોકોથી એનું નિરૂપણ અહીંયા આગળ કરી રહ્યા છે. નિરોધ પ્રાપ્ત કરવાના સાધન કેટલા? એટલે 2 સાધન છે. એક ભગવત ભાવોની ભાવના કરવી અને બીજું ભગવાનના ગુણગાન કરવા. નિરોધેહિ સાધનદ્વયમ તદ ભાવ ભાવનમ વા ગુણગાનમ. જો એ અવસ્થા સુધી પહોંચવું હોય તો આ 2 શબ્દ યાદ રાખવાના અને એનું અનુસંધાન લઈ અને સર્વપ્રથમ શ્લોક એમાં પ્રથમ અંશ દુઃખની માટેની વાત શ્રી આચાર્ય ચરણ પ્રથમ શ્લોકમાં આપણને સમજાવી રહ્યા છે. જીવનો સ્વભાવ એવો છે કે એને દુઃખ ગમતું નથી, પણ શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ દુઃખને માટે કંઈક વાત કરી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે આવું દુઃખ મને પ્રાપ્ત થાય તો એ દુઃખ કેવું છે એ પ્રથમ શ્લોક સમજાવે છે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. આ શ્લોકથી ગ્રંથનો આરંભ કર્યો છે. શ્રીમદ ગોકુલમાં શ્રી યશોદાજીને, શ્રી નંદરાયજીને અને અન્ય વ્રજજનોને જે દુઃખ મળ્યું છે એવી જ રીતે ગોપીજનોને જે દુઃખ મળ્યું છે એ દુઃખ મને પણ કોઈક સ્થાને મળો, આવું શ્રી આચાર્ય ચરણ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. હવે સારસ્વત કલ્પ એનું અનુસંધાન અને ભગવાનની દિવ્ય લીલા. વ્રજભક્તો એની સાથે સંબંધિત હતા અને એ સમયે કયા કયા ભાવવાળા ભક્તો હતા એનું અનુસંધાન આપણને મળે છે. ભાવ ભાવન અને ગુણગાન આ બંને શબ્દોને આ ગ્રંથમાં ભૂલશો ને આપો. તો એક છે માતા યશોદાજી, બીજા છે નંદ બાબા અને ત્રીજા ગોપીજનો. સાથે સાથે વ્રજભક્તો તો હોય જ, તો આ ત્રણેયના ભાવ એકબીજાથી અલગ અલગ હતા એ વાત અહીંયા આગળ સમજાવી રહ્યા છે. અને એ ભાવવાળા ભક્તને જે દુઃખ હતા, જેમનું જેવું દુઃખ હતું એ દુઃખ દૂર કરવાને માટે જેમનો જેવો ભાવ હતો એ ભાવવાળી લીલા કરી અને ભગવાને નિરોધ સિદ્ધ કર્યો હતો એવું અનુસંધાન આપણને આ શ્લોકમાં મળે છે. તો આરંભ થાય છે યદિતિ પ્રસિદ્ધમ
શ્રી ભાગવત આદવ. પહેલો જ શબ્દ સમજાવવાને માટે શ્રીમદ ભાગવતનું અનુસંધાન આપે છે. એટલે યત એટલે શ્રી ભાગવત વગેરેમાં પ્રસિદ્ધ પરમાર્થી રૂપ પ્રભુ પ્રાકટ્યનું કારણ અનુભૂત થયેલી સમસ્ત લીલાઓ ને એક સાથે અનુભવ કરવા વાળું લોકથી વિલક્ષણ અલૌકિક પ્રભુનું સ્વરૂપાત્મક વાસ્તવમાં એ ફલરૂપ જેવું દુઃખ છે એનું અનુસંધાન લે છે. તે દુઃખથી જોડાયેલ સુખથી પણ યુક્ત નિરોધ એ મને ક્યારે પ્રાપ્ત થશે? તો અનુભવ કોને થયો? તો યશોદાયા, અશાસ્ત્રીય ભક્તાયા. તે દુઃખ જે શાસ્ત્રીય ભક્તિની મર્યાદામાં ન બંધાયેલ એવું દુઃખ માતા યશોદાજીને થયું. અને યશોદાજી કેવા હતા એટલે પરિચય આપ્યો, સર્વથા દયાધિકરણ ભૂતાયા. સર્વથા ભગવત દયાને પાત્ર હતા. તો સેવાના ક્રમમાં ભાવ ભાવનાના આપણે ત્યાં ગ્રંથો છે. જેમને વાંચવાની આદત હોય એમને તો કહેવાની કઈ જરૂર પડે નહીં, પણ જેમને વાંચવાની આદત ન હોય, વધારે નહીં, દિવસમાં 10 મિનિટ વાંચો, એવી રીતે શરૂઆત કરો. જો ભગવત સેવા તો આપ લોકો કરો જ છો, પણ સાથે સાથે એની સાથે જોડાયેલા જે ભાવ છે એ પણ જાણવા જરૂરી છે. તો માતા યશોદાજીનો ભગવાનમાં ભાવ કેવો? એટલે કેવું બાલ ભાવ છે. ભગવાને પોતાના શ્રીમુખમાં માતા યશોદાજીને બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. અનેક લીલાઓ દ્વારા પોતાનું ભગવત રૂપત્વ એ દર્શાવ્યું. નહીતર માતા યશોદાજી ભગવાનને તો કેવળ અને કેવળ પોતાના બાળક જ સમજે. અને જેમ જેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું ગયું એમ હવે જ્યારે જ્ઞાન નહોતું ત્યારે પ્રયત્ન એવો પણ કરી જોયો કે કોઈ દિવસ ભગવાનને દોરડે બંધાય નહીં, પણ માતા યશોદાજીએ ભગવાન શ્રી કૃષ્ણને દોરડે બાંધવાને માટે પ્રયત્ન કર્યા. ઋષિમુનિઓ પણ હજારો વર્ષની તપસ્યામાં ભગવાનને બાંધી ન શકે, તો માતા યશોદાજી બાંધે. અને એ સમયે ભગવાન બંધાયા કઈ રીતે? તો કૃપયાસિત સ્વબંધને આવા શબ્દો શ્રીમદ ભાગવત આપે છે. તો ભગવાને વિચાર્યું કે માતાનો નિરોધ પણ કરવાનો છે. તો એમના દુઃખનું મુખ્ય કારણ હતું, એનું નામ છે અજ્ઞાન. અને ભગવાને કૃપા કરી પોતાની બાળ લીલાઓ દ્વારા ભગવાને માતા યશોદાજીને પોતાના સ્વરૂપમાં નિરોધ કરાવ્યો છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજમાંથી મથુરા પધારે છે ત્યારે માતા યશોદાજીના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હતા. એ છતાં પણ યશોદાજીને ભગવાનના વિરહનું દુઃખ થયું. એ દુઃખને લઈને જગતમાંથી એમની અહંતા અને મમતા આ બંને છૂટી ગઈ. એમનો ભગવાનમાં નિરોધ થયો. માટે શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ શબ્દ એનો ઉલ્લેખ કરે છે, યચ્ચ દુઃખમ યશોદાયા. બીજો શબ્દ છે નંદાદિનામ. નંદ અને આદિનામ. નંદ એટલે તો શ્રી નંદ બાવા, અને આદિનામ શ્રી નંદ પ્રભૃતિનામ અખિલ વ્રજવાસીનામ. એટલે બાકીના સમસ્ત વ્રજવાસીઓ એમનો ઉલ્લેખ પણ કરી રહ્યા છે. ચકારાત તત્સંબંધીના મન્યેષામપી. એમના સંબંધિત અન્યોને પણ એ પરમ ફલનું દાન આપવાની ઈચ્છા એ ભગવાનની હતી. તો ભગવાન દ્વારા જે દુઃખ પ્રાપ્ત થયું તો એ વ્રજવાસીઓ પ્રસંગોપાત શ્રીમદ ભાગવતના આ ટીકામાં ઘણા બધા શ્લોકો મળે છે.
જેટલા શ્લોકો નિરોધ લક્ષણમ ગ્રંથના છે એની કરતા વધારે શ્લોકો આ ટીકામાં શ્રીમદ ભાગવતજીના આપણને મળે છે. તો વ્રજવાસીઓ એ પોતાના શબ્દો બોલે છે જેનું અનુસંધાન ટીકાકાર આપે છે. મનસો વૃત્તયો ન સ્યુઃ પૃષ્ઠપાદાંબુજાશ્રયા. હવે નંદ બાવા વગેરે જે ગોપ સમુદાય વ્રજમાં રહેતા હતા, તો એમને કયું દુઃખ? તો સૌથી મોટો ભય હતો કંસથી. વારંવાર એના અસુરો આવે છે અને ભગવાન એક પછી એક એ બધા જ અસુરો આવેલા છે એનો સંહાર કરી. અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપ ભક્તોનો, વ્રજ ભક્તોનો નિરોધ કરે છે. શ્રી નંદરાયજીના મનમાં કિશોર ભાવ હતો. ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રમાણેની લીલાઓ કરે છે અને મથુરા પધારે છે. તો ત્યાં ગોપ સખાઓએ ભગવાનનું જે સામર્થ્ય હતું એ પોતે પ્રત્યક્ષ જોયું હતું કે કઈ રીતે કોલ્યાપીડનો વધ કરી દીધો, કઈ રીતે 5 મલ્લોનો વધ કરી દીધો, કઈ રીતે ધનુષ્યનો ભંગ કર્યો. ઘણું બધું સામર્થ્ય છે. એ બધું જ આ વ્રજભક્તોએ જોયું. અને જેવું આ સામર્થ્ય જોયું એટલે દ્રઢ આસક્તિ થઈ. અને પછી જ્યારે એમને ભગવાનનો વિરહ થયો ત્યારે ફરીથી વિરહનું દુઃખ થયું. અને આ વિરહની અવસ્થામાં અહંતા મમતા આ બંને છૂટી ગયા અને પરિણામે ફલરૂપે એમનો નિરોધ સિદ્ધ થયો હતો. તો આ બીજું પદ નંદાદીનામ ચ ગોકુલે. તેનાથી આગળ શ્રી આચાર્ય ચરણ દુઃખનો વિચાર કરે. દુઃખના પણ વિવિધ પ્રકારો છે, લૌકિક, અલૌકિક. ઘણું વિચારી શકાય કેવળ દુઃખ શબ્દ હોય તો ભગવાનથી કર્મપૂર્વક શ્રી યશોદાજી, નંદબાવા ઇત્યાદિના દુઃખની પ્રાર્થના કરી. હવે શ્લોકનો જે ઉત્તરાર્ધ છે એમાં ગોપીજનોના દુઃખની વાત કરી રહ્યા છે. ગોપિકાનામ તો યત દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. અતિ દુરાપમ ગોપિકા દુઃખમ પ્રાર્થયન્તે ગોપિકાનામ પિહિ. ગોપીજનોને જે દુઃખ પ્રાપ્ત થયું શ્રી યશોદાજી, શ્રી નંદરાયજી વગેરેના દુઃખની કરતા પણ અધિક ઉત્કટ છે. તો ગોપીજનોનો પરિચય આપે છે. ગોપીજનો એટલે કોણ? એટલે કહ્યું વ્રજ સીમંતિની નામ. વ્રજ સીમંતિનીઓ ભગવાનની આત્મીયતા અને ભક્તના વશ થઈ જવા વાળા ધર્મોના દ્વારા સર્વથા નિરુદ્ધાનામ, સર્વથા નિરુદ્ધ થયેલ ભક્તોને જે દુઃખ થયું એ દુઃખ મને થાય, આવું શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ આજ્ઞા કરી રહ્યા છે. તો શબ્દ છે ગોપીજનો. ગોપી ગીતમાં અને શ્રીમદ ભાગવતના સુબોધિનીજીમાં એમનું સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. દરેક ગોપીજનો એક સરખા નથી. કોઈ ગોપીજનો શ્રુતિરૂપા છે, કોઈક ઋષિરૂપા છે, કોઈક નિત્ય સિદ્ધા છે, કોઈ નિર્ગુણ છે. આ અલગ અલગ અવસ્થા, અલગ અલગ સ્વરૂપ ગોપીજનોનું છે. જેવી રીતે શ્રુતિઓને પ્રભુની સેવા કરવાને માટેની ઈચ્છા થઈ હતી અને સેવા કરવાને માટે સ્ત્રીનો દેહ લઈ અને ભૂતલ પર આવ્યા, એ ગોપીજનોનો સંબંધ શ્રુતિરૂપા એની સાથે સમજાવ્યો છે. આવી રીતે દરેકનું સ્વરૂપ છે. અને ગોપીજનો પોતે પોતાનો પરિચય આપે છે તો એવું કહેશે કે અમે પોતે તો ઉપનિષદ રૂપા છીએ. એટલે ભૂલે ચૂકે ભાગવતનું જે આ દિવ્ય પાત્ર છે એને ક્યારેય પણ લૌકિક સ્ત્રીની દ્રષ્ટિએ જોવાની ભૂલ કરશો નહીં.
ખૂબ ઉચ્ચ કક્ષાથી ગોપીજનોની. નહીતર તો શ્રી આચાર્ય ચરણ પુષ્ટિમાર્ગમાં ગુરુ સ્થાને ગોપીજનોનું સ્થાપન ન કરે. એ ગરિમા છે શ્રી ગોપીજનોની. આ ગોપીજનોને કાલનું દુઃખ હતું. કાલે એમને ભગવદ વિમુખ કર્યા. ભગવાન પ્રત્યેનો એમનો જે ભાવ હતો, પ્રૌઢ ભાવ પણ હતો, માધુર્ય ભાવ પણ હતો, અને ભગવાને પ્રકટ થઈ એમને સ્વરૂપાનંદનું દાન કર્યું. ગોપીજનોને વિપ્રયોગના દુઃખ એ પણ અનુભવ્યા હતા, અને એના દ્વારા ગોપીજનોનો નિરોધ એ ભગવાને સિદ્ધ કર્યો. તો શ્રી ઠાકોરજી પુષ્ટિ સૃષ્ટિ પર પણ કૃપા કરે, દુઃખનું દાન કરી પોતાની સેવા દ્વારા, કથા દ્વારા જે અત્યારના સમયના વૈષ્ણવો છે એમની પણ અહંતા મમતાનો નાશ કરાવી અને નિરોધ સિદ્ધ કરાવી આપે છે. એવું ન સમજશો કે ત્યારે ગોપીજનોને કે નંદ બાબાને કે માતા યશોદાજીને નિરોધ સિદ્ધ થયો. જો ભગવત સેવા અને ભગવત કથા આ બંનેમાં અનુરાગ હશે અને જો શ્રી ઠાકોરજી કૃપા કરશે તો અત્યારના સમયમાં પણ કદાચ કોઈ જીવ એવો મળી જાય કે જેને શ્રી ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય, એનો નિરોધ સિદ્ધ થઈ ગયો. અને સ્વરૂપાત્મકમ અને રસાત્મકત્વમ તો તદ્દુઃખમ સ્યાન મમ ક્વચિત, એ દુઃખ મને મારી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણમાં ક્યારે થશે? આ પ્રકારે શ્રી આચાર્ય ચરણ એક વિનંતી એક પ્રભુને પૂછી રહ્યા હોય એ પ્રમાણેનું આપણને અનુસંધાન મળે. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? ષોડશમાં આગળ 4 અક્ષર કયા હતા? રસો વૈ સહા. આ રસ સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ છે. તો સંયોગ રસ મુજબ ભગવાનના સ્વરૂપાનંદનું દાન. તો ભગવાન સર્વપ્રથમ આત્મા દ્વારા રમણ કરે છે. હવે જરા રમણનો પ્રકાર ખૂબ સંક્ષિપ્તમાં વિચારીએ તો સર્વપ્રથમ આત્મા દ્વારા રમણ કરે, પછી મન દ્વારા રમણ કરે, પછી વાણી દ્વારા, પછી ઇન્દ્રિયો દ્વારા અને પછી શરીર દ્વારા. આ 5 પ્રકારે ભગવાનનું રમણ છે. પંચધા દેહેન્દ્રિય પ્રાણાંતકરણાદિશુ. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરેમાં 5 પ્રકારથી ભગવાનના સ્વરૂપાનંદનું દાન થાય છે. તો ભગવાનના સ્વરૂપાનંદનું દાન જેને થાય એનો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એની સ્થિતિ પણ પછી દિવ્ય થઈ જાય છે. વસ્તુ તસ્તુ સ મહાનંદ ઇતિ. હવે લૌકિકમાં કોઈને દુઃખ દેખાતું હોય પણ વૈષ્ણવના જીવનમાં એ દુઃખ નથી, પણ વૈષ્ણવના જીવનમાં તો એ પરમ આનંદની અવસ્થા છે. એવી રીતે સંન્યાસ નિર્ણયમાં પણ આપણે વિકલ્પ વગેરે વિચાર્યું. લોકોને લાગે દુઃખ, પણ વાસ્તવિકતામાં તો કેવળ આનંદ નહીં, એકાકાર શબ્દ આપે છે મહાનંદ. મહાન આનંદ. આમ નિરોધ સિદ્ધ થવામાં ભગવાનને પ્રાપ્ત કરવાને માટે કોઈ સાધન હોય તો એક છે વિરહ. દુઃખ દ્વારા પ્રાપ્ત થતો નિરોધ, એને સાધન નિરોધ, એની સાથે અનુસંધાનમાં લઈ શકાય. અને શ્રી આચાર્ય ચરણ આજ યાચના વિનંતી કરી રહ્યા છે કે વ્રજમાં જેમનો નિવાસ હતો, 3 પ્રકારના દુઃખવાળા, 3 પ્રકારના ભાવવાળા ભક્તોને જે દુઃખનું દાન કર્યું હતું, એ દુઃખનું દાન મને પણ પ્રાપ્ત થાય. આ પ્રથમ શ્લોક સમજાવે છે. એની પછી બીજો શ્લોક. પહેલામાં દુઃખને માટે વિનંતી, હવે સુખને માટે વિનંતી. ગોકુલે ગોપિકાનામ તુ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમહુત્તન્મે ભગવાન કિમ વિદાસ્યતિ. તો એક સાયકલ છે
દુઃખ એની પછી સુખ, તો પહેલામાં દુઃખને માટેની કંઈક વાત, તો હવે સુખને માટેની વાત. તો સુખની પરિભાષા જે આપણી છે એ પરિભાષા શાસ્ત્રની કે શ્રી આચાર્ય ચરણ. આપણું મનગમતું થાય તો આપણને સુખ લાગે, આપણું મનગમતું ન થાય તો આપણને સુખ ન લાગે. તો શ્રી ગોકુલમાં ગોપીજનોને અને વ્રજવાસીઓને જે સુખ સારી રીતે થયું એ સુખ શું મારા ભગવાન મને આપશે? આવો પ્રશ્ન પાછો શ્રી આચાર્ય ચરણ વિચારે છે. તો ગોપીજનોની ભગવાનની સાથેની જે લીલાઓ છે એના માટેના બે દિવ્ય સ્થળ એને ટીકાકાર સમજાવી રહ્યા છે. ભગવતો હિ સ્થાનદ્વયે ગોપિકા સંબંધીની લીલા સૈવતાવિર્વિરહે સર્વદા અનુભૂયતે સંગેનૈવ તત્ર સુખમિતિ. આમ તો સમસ્ત વ્રજમંડળ ઉત્તમ, પણ એમાં બે સ્થાનમાં ભગવાનની લીલાઓ વિશેષ, અને ગોપીજનો વિરહ અવસ્થામાં ભગવાનની દિવ્ય લીલાઓનો અનુભવ કરે છે, અને એ અવસ્થામાં પણ સુખનો અનુભવ કરે છે. એ જ સુખ પ્રભુ સંગમમાં, પ્રભુના સંયોગમાં મળે છે. જીવનો વિચાર ભૌતિક અથવા તો લૌકિક સુખને માટે થાય, અને અહીંયા જે સમજણ આપે છે એ અલૌકિક સુખની વાત છે. શક્ય હશે ને શ્રી ઠાકોરજી કંઈક વિચારશે આપણા માટે, તો ક્યારેક આપણા શાસ્ત્રમાં સુખ અને દુઃખને માટે જે આજ્ઞા કરી છે, શાસ્ત્રના આધારે અને અર્વાચીનના આધારે પણ પ્રભુ કૃપાથી કંઈક રિસર્ચ વર્ક થયું છે. કદાચ પ્રભુની ઈચ્છા હશે તો એકાદ દિવસ એવું કંઈક રાખીશું. ગોકુલે ગોપિકાનામ તુ સર્વેશામ વ્રજવાસીનામ. તું શબ્દ તો અવ્યય એક વ્યક્તિ કે એક વસ્તુથી બીજી વ્યક્તિ કે વસ્તુ ભિન્ન છે એ દર્શાવવાને માટે સામાન્ય રીતે આ તું અવ્યયનો વિનિયોગ થાય છે. એવું કહેવાય છે કે આગળના શ્લોકમાં હીન અધિકારવાળા ભક્તોના નિરોધના કાર્યનું લક્ષણ એનું નિરૂપણ કર્યું. આ શ્લોકમાં મધ્યમ અધિકારવાળા ભક્તોના નિરોધનું કાર્ય લક્ષણ એનું નિરૂપણ છે. તો ગોકુલે ગોકુલ તત્ર પ્રથમમ ગોકુલે ભગવતો લીલાભિર વત્સપુચ્છાવલંબન. ભગવાને ગોકુલમાં ખૂબ સુંદર બધી એક એક લીલાઓ કરી છે. બસ એમાં જ એક લીલાનું અનુસંધાન અહીંયા લે છે. કઈ લીલા? વત્સપુચ્છાવલંબન. ધીરે ધીરે સરકવાની શરૂઆત કરે, અને પછી વાછરડાનું પૂંછડું પકડીને ઊભા થવાની શરૂઆત કરે, અને પછી ધીરે ધીરે કરીને બહાર જવાની શરૂઆત કરે, જે શ્રીમદ ભાગવત સમજાવે છે. દશમ સ્કંદનો 8મો અધ્યાય. એની આગળની લીલા કઈ? હૈયંગ વસ્તેય, માખણ ચોરીની લીલા. એની આગળની લીલા કઈ? એટલે કે નૃત્ય ગીત. કોઈ ગોપીજનોના હૃદયના ભાવને પુષ્ટ કરવાને માટે, એને સંતોષ આપવાને માટે શ્રી ઠાકોરજી એની સમક્ષ નૃત્ય પણ કરે અને ગાન પણ કરે. અને પીઠકા નયનાદિભી, ત્યારે એક ગોપીજનો એવું કહે કે બેસવાને માટે આસન પાટલા લાવવાના છે, તો ભગવાન એમનું મન પ્રસન્ન કરવાને માટે એ કાર્ય કરે, એ લીલા પણ કરે. અને જ્યારે શ્રી ઠાકોરજીની આવી બધી લીલાઓના દર્શન કરે છે, ત્યારે ગોપીજનોના હૃદય ખૂબ સુખની પ્રાપ્તિ થાય છે. નાનું બાળક હોય, એ બાળક જ્યારે પડખું ફેરવવાની શરૂઆત કરે, એ બાળક જ્યારે ઘૂંટણિયા ભરવાની શરૂઆત કરે, એ બાળક કોઈ આધાર લઈને ઊભા થવાની શરૂઆત કરે, ધીરે ધીરે ચાલવાની શરૂઆત કરે, દોડવા લાગે, અને જ્યારે એની સાહજિક બધી પ્રક્રિયાઓ થતી હોય છે, એને પણ જોવું એ પણ જીવનનો એક આનંદ છે. મા બાપને માટે, પરિવારના સદસ્યોને માટે. તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન જ્યારે આ બધી લીલાઓ કરે છે,
નહીતર એવી તો કઈ જરૂર છે પ્રભુને કે માખણ ચોરી કરવાને માટે જાય? એવી કઈ જરૂર છે કે ભગવાન ગોપીજનોની સામે નૃત્ય કરે? આપણે ત્યાંના પદોમાં કેટલું સુંદર એ બધું ગાન કર્યું છે. પણ શ્રી ઠાકોરજી ગોપીજનોના હૃદયને પ્રસન્ન કરે છે, ગોપિકાના. તો વ્રજ ગોપિકાઓમાં અલગ અલગ યુથ, શ્રી સ્વામિનીજી, શ્રી રાધિકાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી રાધા સહચરીજી, શ્રી યમુનાજી, જે આપણે શ્રી યમુનાષ્ટકમમાં વિચાર કર્યો. તો પ્રભુ પ્રાકટ્ય એના દ્વારા આ દરેકનું હૃદય એ પ્રસન્ન થયું. ગોચારણ માટે પ્રભુ પધારે, પ્રયોગ લીલા એનું સુખ મળે. દિવસ અને રાત સતત ભગવાનની લીલાઓ દ્વારા આ ગોપીજનોને સુખની પ્રાપ્તિ થાય છે. પોતાના દેહ ગેહનું ભાન પણ ભૂલી જાય છે અને એમનું મન પ્રભુની અનેક લીલાઓમાં લાગી જાય છે. ચ એટલે તે જ પ્રકારે ચકારાત તદ્વારા મન્યેશામ ગોપાદિનામ. ગોપિકાઓ દ્વારા અન્ય ગોપ બાળકોને મળનારું સુખ. અને ગોપ બાળકોને કયું સુખ મળતું હતું તો ટીકાકાર સમજાવે છે. જો કેટલો બારીકાઈથી એક એક અક્ષરનો વિચાર કરી અને ટીકાકારો આપણને આ દિવ્ય ગ્રંથો એને સમજવામાં સાનુકૂળતા આપે છે. તું ને બદલે કદાચ ચકાર ચકાર પાઠ પણ સ્વીકારતા હોય તો ચકારાત તદ્વારા મન્યેશામ ગોપાદિનામ. ગોપ બાળકોને કયું સુખ મળ્યું તો શય્યાસ્તરણ સ્થળ સમીકરણાદેવી સંકોચે. પ્રભુ જ્યારે પધારે છે તો શ્રી ઠાકોરજીને માટે શૈયા પાથરવી એટલે શૈયા એને સજાવે છે. બિરાજમાન થવા કે શયન કરવાને માટે એ જે ભૂમિ છે એ ભૂમિને બરાબર કરે છે. અને ભગવાન જ્યારે નિસંકોચ થઈ અને લીલાઓ કરે છે, એ લીલાના સાક્ષી રૂપે આ બધા ગોપ બાળકો છે. સર્વેશામ વ્રજવાસીનામ, સમસ્ત વ્રજવાસીઓને જે સુખ મળ્યું એ સુખને માટેનો અહીંયા વિચાર કર્યો છે. અને કેવળ વ્રજવાસીઓને એટલું જ નહીં, તત્સંબંધી નામ પક્ષ્યાદિનામ છે. વ્રજવાસીઓથી સંબંધિત એમના સંબંધીઓને એટલે પશુ પક્ષીઓને પણ જે સુખ મળ્યું. હવે પશુઓનો સંબંધ લેવો હોય તો યુગલ ગીત અને વેણુગીત બંનેમાં, અને પક્ષીઓનો સંબંધ લેવો હોય તો યુગલ ગીતમાં તો સ્પષ્ટ શબ્દો આપેલા છે જ. શ્રી આચાર્ય ચરણ સર્વાત્મ ભાવવાળા આવા ગોપીજનો એમને માટેનું અહીંયા આગળ ઉલ્લેખ કરે. સર્વે વ્રજવાસીઓ એમનો ઉલ્લેખ કરે અને દરેકની કક્ષા અલગ અલગ. અને બીજા શ્લોકનો ઉત્તરાર્ધ સમજાવે. યત સુખમ સમભુત્તન્મે ભગવાન કિમ વિદાસ્યતિ તત્કિમ મમ સંબંધી વા હૃદયસ્થો ભગવાન કિમ વિદાસ્યતિ વિશેષેણ કરિષ્યતિ પોષયિષ્યતિ ઇતિ વાર્થઃ. આવા સુખે તેઓએ ભગવાનની લીલાઓમાં લીન કરી દીધા. ભાગ્યશાળી એ જીવ હોય જેનું મન ભગવાનની લીલાઓમાં લાગી જાય છે. વિરોધ એમને સિદ્ધ નથી થતો. એના માટે થોડું મનને એકાગ્ર કરી અને પ્રભુમાં જોડવું પડે છે. આપણે એવો વિચાર કરીએ કે એક બાજુ ન્યૂઝપેપર વાંચીએ અને બીજી બાજુ વક્તવ્ય શ્રવણ કરીએ તો નિરોધ સિદ્ધ ના થાય. કોઈ પણ વક્તવ્ય હોય, કેવળ આ વક્તવ્યની વાત, ભગવાનની કથા, ભગવાનના ચરિત્રો એ તો દિવ્ય છે. એના માટે એકાગ્રતા જરૂરી છે. અને શ્રી આચાર્ય ચરણ ભગવાન કિમ વિદાસ્યતિ આવા સુખને માટે શ્રી આચાર્ય ચરણ કહી રહ્યા છે. મારાથી સંબંધિત ભગવાન અથવા મારા હૃદયમાં બિરાજમાન ભગવાન શું મને એવું સુખ આપશે? અને એ સુખથી ક્યારે મને
પોષિત કરશે. ઇમિતિ એટલે શું મને આપશે? તો આવું સુખ તો લીલાયુક્ત પ્રભુના પ્રાકટ્ય વગર સંભવ નથી. તો એનું સમાધાન શું? આ તો દુર્લભ છે. તો ગોપિકાઓ, ગોપ બાલકો, પશુ પક્ષીઓને તો પ્રકટ થઈને પોતાની લીલાનું સુખ આપ્યું. એમની સિવાય કદાચ જીવોને આપી ન શકે. તો એવું સામર્થ્ય પ્રભુમાં ખરું કે નહીં? એટલે શબ્દ સમજાવે છે શ્લોકમાં. એનું નામ છે ભગવાન. એક શબ્દમાં બધું જ આવી ગયું. સહી સર્વત્ર સર્વમ કર્તુમ સમર્થ અતઃ કૃપયા મન્યત્રાપી તથા કરિષ્યતિ. અને જ્યારે ભગવાન છે તો બધું જ કરવાને સામર્થ્યવાન છે. અને એમાં પણ ભગવાનનો એક મોટામાં મોટો ગુણ, એનું નામ છે કૃપા. અને જો કૃપા હશે તો પ્રકટ થઈને અન્ય જીવોને પણ પોતાની લીલાઓનું આવું જે સુખ છે એ સુખ અવશ્ય આપશે. તો બીજા શ્લોકમાં આ સુખને માટે વિચાર કર્યો. હવે એના જ અનુસંધાનમાં ત્રીજો શ્લોક આપણે વિચારીએ તો ત્રીજા શ્લોકમાં શ્રી આચાર્ય ચરણ ઉત્તમ અધિકારીનો નિરોધ અને એનું કાર્યલક્ષણ એનું નિરૂપણ કરે છે. એમાં શ્રીમદ ભાગવતજીનું એક ઉત્તમમાં ઉત્તમ પાત્ર બીજું, એનું નામ છે શ્રી ઉદ્ધવજી. ગઈકાલે શ્રીમદ ભાગવતજીના સુબોધિનીજીમાં ઉદ્ધવજીને માટે શ્રી ઠાકોરજીની કૃપાથી ઘણું કઈ વિવરણ આવ્યું. એમની કક્ષા કઈ છે, કેટલી ભક્તિ છે એમના હૃદયમાં, અને ભગવાનના કેટલા કૃપા પાત્ર છે કે ભગવાને જતા જતા પોતાનું જ્ઞાન ઉદ્ધવજીને આપ્યું. તો ઉદ્ધવજીનો અધિકાર કેટલો મોટો હશે. બાકીના બધા તો જતા રહ્યા યાદવોમાંથી, પણ ભગવાને ઉદ્ધવજીને ભૂતલ પર રાખ્યા કે ઉદ્ધવજી હજી તમારે ઘણું કાર્ય કરવાનું છે. બસ એ ઉદ્ધવજીનું અનુસંધાન છે આચાર્ય ચરણ અહીંયા લે છે ત્રીજા શ્લોકમાં. ઉદ્ધવાગમને જાત ઉત્સવસ્સુ મહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મે મનસી ક્વચિત. શ્રી વૃંદાવનમાં અને શ્રીમદ ગોકુલમાં શ્રી ઉદ્ધવજી પધાર્યા અને ત્યારે ઘણો જ મોટો ઉત્સવ થયો હતો. એવો ઉત્સવ મારા મનમાં કોઈક વાર થાવ. જો વૈષ્ણવ છીએ આપણે તો શ્રી આચાર્ય ચરણ તમને ને મને આજ્ઞા કરી રહ્યા છે કે મનમાં કેવા ઉત્સવની ભાવના કરવાની, કયા સુખને માટે વિનંતી કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે. એવમ ભાવનાર્થમ ભાવાંશદ્વયમ પ્રાર્થયિત્વા. ભાવના કરી સુખ અને દુઃખની, બે ભાવાંશોની, સુખ અને દુઃખરૂપી બે ભાવાંશોની પ્રાર્થના કરી. અને હવે શ્રી આચાર્ય ચરણ અતિ તીવ્ર વિરહનો તાપ ઉત્પન્ન થવા પર કદાચ ગોપીજનોના દેહનાશની સંભાવના થઈ શકત. અને એ સમયે શ્રી ઉદ્ધવજી પધારે છે અને ઉદ્ધવજીના પધારતા જ આગમન રૂપી જે ઉત્સવ થયો છે કે જે ગોપીજનોના દેહનો નાશ નથી થવા દેતો, એ ઉત્સવ થયો છે. એ વાત ગોપીજનો માટે ફરીથી સ્ફૂર્તિ વિષયક થઈ ગઈ હતી. એનું અનુસંધાન અહીંયા લીધું છે. આમ તો સામાન્ય રીતે સંયોગમાં સુખ છે, એ છતાં પણ વિરહમાં કોઈ ભગવદીયના આગમન ઉપર મનમાં જે ઉત્સવ થાય છે એ ઉત્સવ પણ સુખરૂપ છે. તેથી એ સુખ પણ સંયોગ સુખના જ એક અંશરૂપ છે. તમપ્યંશમ પ્રાર્થયંતે ઉદ્ધવાગમન. અને એ જ સુખને માટે શ્રી આચાર્ય ચરણ અહીંયા પ્રાર્થયંતે પ્રાર્થના કરી રહ્યા છે. ઉદ્ધવાગમને જાત ઉત્સવઃ સુમહાન યથા. ઉદ્ધવસ્ય ઉત્સવાત્મકસ્ય આગમન. ઉદ્ધવજીનો પરિચય શું? તો ઉદ્ધવજી સ્વયં ઉત્સવાત્મક છે.
અને વ્રજમાં જ્યારે આગમન થયું ત્યારે ગોપીજનોને, જ્યારે ગોપીજનો ઉદ્ધવજીને જુએ છે તો ઉદ્ધવજીનું રૂપ, એમના અવયવ, એમનું સ્વરૂપ હતું. ખૂબ સુંદર નિરૂપણ શ્રીમદ ભાગવતનો દશમ સ્કંદ કરે છે કે ઉદ્ધવજીનું સ્વરૂપ કેવું હતું. કૃષ્ણાનુચરણ, સાક્ષાત ભગવાનની કૃપા એમને પ્રાપ્ત થઈ હતી. ભગવાનના પ્રસાદી વસ્ત્ર, માલાજી ઇત્યાદિ ધારણ કરીને ઉદ્ધવજી આવ્યા છે. સાક્ષાત ભગવાનની જેવા જ ઉદ્ધવજીને જોયા. એક ક્ષણ તો કદાચ એવું જ લાગ્યું હોય કે ભગવાન આવ્યા હોય. અને ત્યારે મનમાં નિશ્ચય કર્યો, તદીયત્વ નિર્ધારણા, આ તો કોઈ ભગવદીય છે. અને આપણે ત્યાં તો ભગવદીયનું ખૂબ મહત્વ છે. એક વૈષ્ણવને ત્યાં જ્યારે કોઈ ભગવદીય આવે છે ત્યારે એના હૃદયનો ભાવ કેવો હોય છે એ તો આપણું કીર્તન સાહિત્ય સમજાવે છે. આ તો સાક્ષાત ગોપીજનો છે. ઋષિરૂપા, શ્રુતિરૂપા, જ્ઞાનનો અગાર ભંડાર એવા ગોપીજનો જ્યારે કોઈ ભગવદીયને જુએ પછી એ વાત બાકી રાખે ખરા. એમના હૃદયમાં ખૂબ આનંદ, ખૂબ મોટો ઉત્સવ થઈ ગયો. સર્વ વિલક્ષણ. એમણે માન્યું કે ભગવાને અમારી પર ખૂબ અનુગ્રહ કર્યો અને અમારા માટે ભગવાને કોઈ દૂતને મોકલેલા છે. અને એમના આવવા પર જે ઉત્સવ થયો, શ્રી આચાર્ય ચરણ અત્યારે વિનંતી કરી રહ્યા છે, મેં મનસી, મેં મમ મનસી, કે મારા મનમાં પણ એ ભાવના, એવો ઉત્સવ એ થશે ખરો. અને સ્થાન કયું? વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસે ક્વચિત. આ ઉત્સવ ક્યાં આગળ થયો? એટલે વૃંદાવને ગોકુલેવા. પરિચય આપે છે ટીકાકાર બંને સ્થાનનો. વૃંદાવને પુષ્ટિ સ્થાને રહસી વ્રજ સ્ત્રીના. વૃંદાવન એટલે શું? તો પુષ્ટિનું સ્થાન. એકાંતમાં વ્રજ સ્ત્રીઓ અને ગોકુલે ગોષ્ઠે નંદાદિનામિતિ વ્યવસ્થા. ગોકુલ એટલે ગાયોના ગોષ્ઠમાં નંદ વગેરે, આમ બંને વર્ગને બે સ્થાનમાં જે ઉત્સવ થયો એ ઉત્સવનું અનુસંધાન અહીંયા છે. અને ટીકાકાર શ્રીમદ ભાગવતના શ્લોકો સમજાવે છે. ભગવાને આજ્ઞા કરી હોય છે ઉદ્ધવજીને, ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નો પ્રીતિમાવહ. મારા મા બાપને ત્યાં જાઓ, વ્રજમાં જાઓ અને ત્યાં આગળ જઈ મારા માતા પિતાને મળજો અને સાથે સાથે ગોપીજનોને પણ મળજો અને મારો આ સંદેશ આપજો. આ ભગવાનની કૃપા છે. અને પ્રાપ્તો નંદ વ્રજ શ્રીમાન નિમ્લોચતે વિભાવસો. સૂર્યાસ્તના સમય પહોંચ્યા છે ઉદ્ધવજી ત્યાં આગળ. અને જ્યારે ઉદ્ધવજી ત્યાં આગળ પહોંચ્યા છે, પહેલા નંદ બાબા અને યશોદાજીની સાથે સંવાદ થાય છે. અને બીજે દિવસે પ્રાતઃકાલમાં વ્રજમંડળમાં નીકળે છે. ઉદ્ગાયતે નામ અરવિંદ લોચનમ વ્રજાંગનાનામ વ્યોમસ્પૃશત્વની. વ્રજની સવાર કેવી હોય છે ભાગવત સમજાવે છે. એક વૈષ્ણવને ત્યાંના ઘરનું સવારનું વાતાવરણ કેવું હોય શ્રીમદ ભાગવત સમજાવે છે. તમ વિલોક્યા ગતમ પ્રેષ્ઠમ, એનું પણ અનુસંધાન લે છે. જ્યારે મહારાજ થવાનો હોય એની પહેલા ગોપીજનો વિનંતીથી પ્રભુ પધારે છે. અને ત્યારે ભગવાનના દર્શન કરીને ગોપીજનોને જે આનંદ થાય છે. તો વિનંતી અહીંયા એવી કરી કે ત્યારે પણ પ્રભુ પધાર્યા તો અનુસંધાન તો એવું લેવું જોઈતું હતું કે ગોપીજનોએ ગોપી ગીતનું ગાન કર્યું, આટલું રુદન કર્યું, ભગવાનને વિનંતી કરી, પ્રભુ પધાર્યા, તો એ ગોપીજનોને ઉત્સવ હોવો જોઈએ. તો એ ઉત્સવનું નિરૂપણ ન કરતા ઉદ્ધવજીના આગમનનું નિરૂપણ કેમ કર્યું ને એને ઉત્સવ કેમ માન્યો? બહુ મહત્વની વાત કરે છે. સ્વયં રુદન કર્યું ને પ્રભુ પધાર્યા એ મોટો ઉત્સવ ન કહેવાય? તો સમાધાન કર્યું એનું સુમહાન શબ્દથી. પોતાના પ્રિયના આગમનની અપેક્ષાએ વિરહ દશામાં
જે પોતાના પ્રિય છે એના દૂતના આગમનનો વિશિષ્ટ ઉત્સવ, એની વિશિષ્ટતા ટીકાકારો શ્રી આચાર્ય ચરણના આ શબ્દોમાં સમજાવી રહ્યા છે અને એ વાત તો અનુભવ સિદ્ધ છે એવી આજ્ઞા કરી રહ્યા છે. તો સાક્ષાત ભગવાનના પધારવા પર જે આનંદ થવો જોઈએ એની કરતા પણ વધારે મહાત્મ્ય સમજાવ્યું છે ભગવાનના દૂતના આગમન. અને દૂતના આગમનનો ઉત્સવ એનું મહત્વ શેના માટે? તો ટીકાકાર શબ્દ લખે છે વિરહ રસ પોષકત્વેન. વિરહ રસને પોષણ આપે છે એટલા માટે આ ઉત્સવ એ પ્રિયના આગમન રૂપી ઉત્સવથી પણ મહાન છે. તો આ ત્રીજો શ્લોક આપણને આવું અનુસંધાન આપે છે, આ વાત સમજાવે છે, આ સિદ્ધાંતો સમજાવે છે. અલગ અલગ ટીકાકારો હરિરાયજીનો મત એ તો આપણે લઈ રહ્યા છે, ભાવના અને ગુણગાનનું મહાત્મ્ય સમજાવે છે. એવી જ રીતે શ્રી પુરુષોત્તમજી સાથે સાથે શ્રી ચાચા ગોપેશજી એ પણ અલગ અલગ મત પોતાના આ જ શ્લોકના અનુસંધાનમાં સમજાવે. તાત્પર્ય તો બધાનું એક જ. એની પછી ચોથા શ્લોકનો આરંભ ગુણગાન દ્વારા નિરોધ એનું એક વિશેષ આરંભ અહીંયા આગળ ચોથા શ્લોકથી સમજાવી રહ્યા છે. પ્રભુના ગુણગાનમાં આસક્ત ભક્તો એક વધારે ઉત્તમ કક્ષાના અને એમને જે નિરોધ પ્રાપ્ત થાય છે એ ફલાનુભવ કરાવનારો નિરોધ છે. આવું અનુસંધાન ચોથા શ્લોકમાં આપણે વિચારી શકાય. મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ તાવદાનંદ સંદોહ કીર્ત્યમાન સુખાય. મહાન પુરુષોની કૃપાથી જ્યાં સુધી ભગવાન દયા કરશે, દયાનો અર્થ અહીંયા લેવાનો છે ફલદાન કરશે, ત્યાં સુધી કીર્તન કરવા યોગ્ય આનંદ સમુદ્ર ભગવાન એ ચોક્કસ સુખરૂપ થાય છે. આ શ્લોકનો ભાવાર્થ છે. તો મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ. તો મહતામ એટલે શું? તો નિરોધના સાધનોનો નિર્દેશ એનું અનુસંધાન લઈ અને અહીંયા આગળ યાવત ભગવાન દયિષ્યતિ ફલોન્મુખામ દયામ કરિષ્યતિ તાવત કીર્ત્યમાન કીર્તન વિષયીક્રિયમાણ એવ સ સુખોત્યર્થ. એટલે ભગવાન જ્યારે ફલદશાની તરફ લઈ જવા વાળી દયા કરશે. દયા એટલે કોઈ સામાન્ય અર્થમાં નથી, અહીંયા ફલદશા સુધી લઈ જવાનો જે અનુગ્રહ જે દયા કરશે એ છે. એ સમય આવવા સુધી જેમણે ભગવાનને પોતાના કીર્તનનો વિષય બનાવ્યા છે. કારણ કે પરિસ્થિતિ જ્યારે આવશે ત્યારે ત્યાં સુધીનો સમય પણ તો આપણે કાઢવાનો છે. તો ત્યાં સુધી કીર્તન કોના કરવાના? તો ભગવાનના કરવાના. અને તે ભગવાન આવું જે કરનાર છે એમના માટે સુખરૂપ સિદ્ધ થશે. એટલે ભગવાનની દયા થવામાં મહાપુરુષો સિવાય અન્ય કોઈ પણ કારણ નથી. એ વાત આ શ્લોકના પૂર્વાર્ધમાં સમજાવી રહ્યા છે. એટલે મહાપુરુષોની કૃપાનું નિરૂપણ અહીંયા કરી રહ્યા છે. અને ભક્તિ માર્ગના નિર્વાહક અગર કોઈક હોય તો એ મહાપુરુષો છે. અને શ્રીમદ ભાગવતના અનેક શ્લોકો પાછા અહીંયા પણ છે. તો થોડુંક અનુસંધાન આપ લોકોને જણાવવું, જે ચરિત્રો આપ લોકોએ શ્રવણ કરેલા છે. ખૂબ મહત્વનો શ્લોક રાજા રઘુગણ અને ભરતજીનો સંવાદ. જ્ઞાન પ્રાપ્તિને માટે રઘુગણ નીકળ્યા હોય છે. માર્ગમાં ભરતજીની સાથે ભેટો થાય છે. જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા હોય છે અને એ સમયે ભરતજી એમને કહે છે કે રાજા, જ્ઞાન માટે નીકળ્યા છો તમે, પણ જ્ઞાન એમને નહીં મળે. હા,
રહો ગણિત તપસા ન યાતિ. કેવળ તપ કરશો અને જ્ઞાન મળી જશે એવું ન વિચારશો. તો જ્ઞાન પ્રાપ્તિને માટે તમારે તમારામાં થોડું દૈન્ય જરૂરી છે. વિના મહત્પાદ રજોભિષેકમ, જ્યાં સુધી મહાપુરુષોના ચરણોની ધૂળથી સ્નાન નહીં કરો, અર્થાત એ રજને માથા પર નહીં લગાવો, ત્યાં સુધી કેવળ તપ, જ્ઞાન, દાન, ધર્મ આ બધું જ કરો તો એના દ્વારા ભગવાનની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરશો તો એ થોડું શક્ય ઓછું છે. હા, તો ભગવાનની પ્રાપ્તિને માટે સહાયક અગર કોઈ હોય તો ટીકાકારો એવું સમજાવે છે કે એમાં મહાપુરુષો એમની કૃપા અનિવાર્ય છે. શ્રી સુખદેવજી મહારાજ પણ બીજા સ્કંદના 4થા અધ્યાયમાં જ્યારે મંગલાચરણ કરે છે ત્યારે કિરાત હોણાંદ્ર પુલિંદ પુલકસા આ જે શ્લોક છે એમાં નિમ્ન જાતિના જે વર્ગ છે તેઓ પણ શરણાગત ભક્તોની શરણ ગ્રહણ કરે ત્યારે એમના જીવનમાં પવિત્રતાની પ્રાપ્તિ કરશે એ વાત સમજાવી છે. અને મહાપુરુષો જેની પર કૃપા કરે, જેવી રીતે દેવર્ષિ નારદજીએ કૃપા કરી હતી નલકુબર અને મણિગ્રીવ પર, અને ભગવાન તમારું કલ્યાણ કરશે એ વાત કહી હતી, તો દેવર્ષિ નારદજીના વચન સત્ય કરવાને માટે ભગવાન નલકુબર અને મણિગ્રીવ આ બંનેનું કલ્યાણ કરે છે. આવા ઘણા બધા પ્રમાણો છે. જીવ જ્યારે કોઈ મહાપુરુષના ચરણનો આશ્રય કરે છે, શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એનો 2જો અધ્યાય પણ એવું સમજાવે છે. પરીક્ષિત રાજા શ્લોકો બોલે છે શ્રી સુખદેવજીની સન્મુખ કે જીવ જ્યારે કોઈ મહાપુરુષના ચરણના શરણ એનો આશ્રય કરે છે ત્યારે સંસાર સાગર એમાંથી અનાયાસે પ્રાપ્ત એ પાર થઈ જાય છે. અને શ્રી આચાર્ય ચરણ આ વાત અહીંયા મહતામ કૃપયા આ શબ્દો દ્વારા સમજાવે છે. મહતામ ભગવત ધર્મૈ મહત્વમાપન્નાનામ કૃપયા કરુણયેત્યર્થ. મહાપુરુષ એટલે કોણ? ભગવત ધર્મોનું અનુશીલન એ સતત એમના જીવનનો ક્રમ હોય. પરોપદેશે પાંડિત્યમ નહીં. કેવળ બીજાને ઉપદેશ આપવાને માટે એમના જીવનમાં એવું ન હોય, પોતાના જીવનમાં એમણે ઉતારેલું અને એવી કક્ષા જેમણે પ્રાપ્ત કરી લીધી છે મહત્વમાપન્ના નામ, એવા જ મહાપુરુષો છે. એમની કૃપા દ્વારા કૃપયા કરુણયેત્યર્થ, એમની કરુણા દ્વારા. અને એમનું મહત્વ અવતાર દશામાં તો હોય પણ અનવતાર દશાયામ વિશેષતો મહાપુરુષ રેવોદ્ધારા. ખૂબ ભારપૂર્વક આપણને સમજાવી રહ્યા છે ટીકાકાર કે ભગવાનની અનવતાર દશામાં વિશેષ રૂપથી મહાપુરુષો દ્વારા જ ઉદ્ધાર થાય છે. આ સિદ્ધાંત સમજાવે અને એનાથી આગળ આજ્ઞા કરી તેન ઇદાનીમ ભક્તિ માર્ગસ્ય તે એવ નિર્વાહકા ઇત્યુક્તમ ભવતિ. અને ખાસ કરીને આ સમયે ભક્તિ માર્ગના નિર્વાહક અગર કોઈ હોય તો એ મહાપુરુષ છે. આ વાત સિદ્ધ થાય છે. આ સિદ્ધાંત 4થા શ્લોકના પૂર્વાર્ધમાં ખૂબ જ મહત્વનો એક સિદ્ધાંત સમજાવ્યો કે મહાપુરુષનું મહાત્મ્ય એ શું છે. એટલે ભગવાનની કૃપા, ભગવાનની દયા, ફલદાન એની પ્રાપ્તિ પણ જો અગર કરવાની હશે તો મહતામ કૃપયા એની આવશ્યકતા રહેશે. અને ભગવાનનું કીર્તન ભલે કરે તો પણ ફલદાન થવા સુધી એમને દુઃખ જ પ્રાપ્ત થશે. એવી રીતે કર્મ માર્ગમાં મોક્ષ પ્રાપ્ત થવા સુધી સાધન અવસ્થામાં કષ્ટ થાય છે. તો અહીંયા આગળ આનંદાનંદ સંદોહ
એના દ્વારા સમાધાન. ભગવાન કેવા છે? આનંદ સમુદાય રૂપત્વે. ભગવાન આનંદ સમુદાય રૂપ છે અને તદ્ગુણાનામપી તદભિન્નતયા. ભગવાનના ગુણો પણ એવા છે. તો ભક્તના યોગક્ષેમનો નિર્વાહ એ ભગવાન કરશે. અને તત્કીર્તનેન આનંદ એવ ભવતી. એમના ગુણગાન, એમનું કીર્તન એ કરીએ તો પણ આપણા જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે. કર્મ માર્ગની જેમ દુઃખની પ્રાપ્તિ નહીં થાય. તો ભગવત કથા રસના મર્મને જાણવા વાળા રાજા પરીક્ષિત એ પણ ક્ષોત્ર મનોવિરામા વગેરે શબ્દ બોલે છે. આ બધા દ્વારા, સિદ્ધાંતો દ્વારા મહાપુરુષનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય આ ચોથા શ્લોકમાં ફલદાનને માટે સહાયક થઈ શકે છે. આ સિદ્ધાંત અહીંયા સમજાવ્યો છે. તો નિરોધ લક્ષણમ ગ્રંથ એના આજના સત્રમાં ચોથા શ્લોક સુધીનો ક્રમ આપણે રાખીએ. આવતીકાલે પુનઃ જ્યારે આપણે આરંભ કરીશું ત્યારે 5મા શ્લોકથી લઈ અને ગ્રંથનો બાકીનો જે ક્રમ છે એનું અનુસંધાન શું. પુનઃ આજના સત્રના વિરામના સમયે આપણા સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજી મહોદય શ્રી, સમસ્ત વલ્લભકુલ શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. અને સાથે સાથે આપ સર્વ જેમણે પણ દંડવત પ્રણામ કર્યા છે, યુટ્યુબ ઉપર હોય, ફેસબુક ઉપર હોય કે ઝૂમમાં હોય, આપ સર્વને પણ આશીર્વાદ, અને જેમણે ભગવત સ્મરણ કર્યા છે એ સર્વને ભગવત સ્મરણ. આટલું કહી આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં અહીંયા આગળ સમર્પિત કરું છું. અસ્તુ.